ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. અને આજે એક બેડ ન્યૂઝ છે. અમે જે ગઈકાલે 4 અલગ અલગ ફિશ લઈ આવ્યા, એમાં એક ફિશની ઓલરેડી ડેથ થઈ ગઈ છે. તો ભાઈ ફિશની ડેથ થઈ ગઈ એટલે અમે એને એ બોલમાંથી કાઢીને સાઈડમાં રાખી દીધી, કેમ કે ફિશ જો મરી ગઈ હોય અને સેમ બાઉલમાં રાખીએ તો એમાંથી ટોક્સિન્સ રિલીઝ થાય અને એ બીજી ફિશને પણ અફેક્ટ કરી શકે, એટલે એને અલગ કાઢી લીધી. તો આને અહીંથી વ્યવસ્થિત રીતે ડિકમ્પોઝ કરી દેવી પડશે. તો હજી ટોટલ બાઉલમાં 3 ફિશ છે, એમાંથી 2 છે એ એક જ ટાઈપની છે, મોલી ટાઈપની, અને એક છે એ સર્પી ટેટ્રા કરીને ટાઈપ છે. તો સર્પી ટેટ્રા ફિશ છે એને અલગ લેવી પડશે, કેમ કે રિસર્ચમાં એવું બતાવે છે કે બીજી જે મોલી ફિશ છે એ બહુ ક્વિક હોય છે, એટલે જેટલું ફૂડ નાખીએ એ બધું મોલી ફિશ જ ખાઈ જાય છે, એટલે સર્પી ટેટ્રાને કાંઈ મળતું જ નથી. અને પ્લસ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે સર્પી ટેટ્રા છે એને મોલી ફિશ છે એ બુલી કરે છે, એને લીધે એ મતલબ ગ્રાઉન્ડ ઉપર જ રહે છે, ઉપર નથી તરતી. તો એને હવે અલગ કરવાની ટ્રાય કરી જોઈએ. અલગ કરીએ પછી ખાય છે કે નથી ખાતી કે કઈ રીતની કન્ડિશન છે એની, તો બીજા કોઈ બાઉલમાં કે એવી રીતના એને ટ્રાન્સફર કરવાની ટ્રાય કરી જોઈએ. તો ભાઈ હવે આ ફિશ છે એને આ નેટથી અમે બહાર કાઢીને આ થેલીમાં ભરી દઈશું અને પછી એને અલગથી ફેંકી દઈશું. નાખી દે, આમાં નાખી દે. તો ભાઈ ફિશ છે એને ફાઇનલી આ થેલીમાં ભરી દીધી છે ભારે દુઃખ સાથે. એક જ દિવસમાં બિચારી મરી ગઈ. એકચ્યુઅલી શોપ ઓનરે કીધું હતું કે ફિશ છે એ કોઈ પણ રીઝનથી એની ડેથ થઈ શકે છે, તો તમારે મતલબ એનું દુઃખ નહીં લેવાનું, કેમ કે કોઈ પણ રીઝન હોઈ શકે છે. તમે ગમે એટલું સર્ચ કરશો, નાની બી મિસ્ટેક જો થઈ જશે તો ફિશ મરી જશે. તો ખબર નહીં શું થયું, તો મતલબ હવે જોઈએ. બીજી ફિશ છે એમાં અલગ સ્પીસીસની ફિશ છે, એને અલગ ટ્રાન્સફર કરી જોઈએ, કેમ કે એ થોડીક નર્વસ ફીલ કરતી હોય એવું લાગે છે અત્યારે. તો આ બાઉલમાં જે આ ઓરેન્જ ફિશ છે સર્પી ટેટ્રા, એને અલગ કરીને એને અલગથી ફૂડ નાખશું. અને આ 2 ફિશ છે જે સિલ્વર ને બ્લેક કલરની છે, એ મોલી છે, એ બેને આ જ બોલની અંદર ફિશ નાખશું, આ જ બોલની અંદર ફૂડ નાખશું. તો બોલ લઈને પહેલાં પાણી ક્લીન કરી નાખીએ અને આ જે અલગ સ્પીસીસની જે ફિશ છે એને અલગ જગ્યાએ લઈ લઈએ. હા, એટલે બાથરૂમના પાણીમાં લઈ લઈએ. તો ભાઈ આખા બાઉલને હવે આ બાથરૂમમાં લઈ લીધો. હવે આમાંથી અને પાણીને બદલવાનું છે, તો પહેલાં આ બહાર કાઢી લઈએ. ફેક પ્લાન્ટ અને બહાર કાઢીને સાઈડમાં મૂકી દઈએ. અને હવે પેલા આને ભરી લઈએ આ બાઉલને, કેમ કે આમાં મોલી નહીં સર્પી ટેટ્રાને ફીડ કરશું અને પછી પાછી બાઉલમાં જ મૂકી દઈશું ફીડ કરીને, કેમ કે અત્યારે જોઈએ તો થોડી ઘણી એક્ટિવ લાગે છે અને સરફેસ ઉપર બી સ્વિમ કરે છે. તો આઈ થિંક એને કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો બી જોઈ જોઈએ 1-2 દિવસ ઓબ્ઝર્વેશનમાં. જો કોઈ પ્રોબ્લેમ હશે તો પછી ફાઇનલી કોઈ નવા બાઉલની અંદર ટ્રાન્સફર કરશું. અધરવાઇઝ અત્યારે ખાલી ફીડ કરવા માટે એને અલગ બાઉલમાં લઈને ફીડ કરીએ અને પાછી સેમ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. તો પહેલાં આમાં પાણી ભરી લઈએ. બસ આટલું પાણી એનો છે. અને આમાં હવે નાખી દઈએ સર્પી ટેટ્રાને. હા, સર્પી ટેટ્રા એટલે નાની ફિશ. હા, મોલી બધું ખાઈ જાય ભાઈ. સર્પી ટેટ્રાના ભાગનું મોલી ખાઈ જાય છે. અને હવે આને આમાંથી 3-4 દાણા ફૂડ છે એનું નાખી દે. સવારે આ લોકોને તો નાખેલું જ છે મોલીને, અને એ જ બધું ખાઈ ગઈ છે. આ તો નીચે સ્વિમ કરતી હતી એ ટાઈમમાં, તો એને કંઈ ખાધું જ નથી. તો આ બોલમાં પાણી ચેન્જ થઈ ગયું છે. આ બોલ એની જગ્યાએ મૂકી દઈએ અને આ સર્પી ટેટ્રા છે એની ઉપર ફ્રેમ રાખી દઈએ, એટલે ખબર પડે કે ખાય છે કે નહીં, તો વિડીયોમાં શૂટ થઈ જાય. હવે આ ફિશ છે ને હવે બાઉલમાં પાછી નાખશે. તો હવે ફિશ છે ને પાછા બાઉલમાં નાખી દઈએ. ખબર નહીં એને થોડું ઘણું ખાધું એવું લાગે છે, પણ ક્યારની આમ જ છે, એટલે પાછી આમાં ટ્રાન્સફર કરીને વ્યવસ્થિત મૂકી દઈએ. આવી જા ભાઈ, આવી જા.
જતી રહી. ચલો જવા દો. ચલો હાલો. ફાઇનલી બાવલ ને હવે એની જગ્યાએ રાખી દઈએ છીએ. કાંઈ વાંધો નહીં, ભલે રહ્યું. રાજુ નથી આવતો હાથમાં.